વિસ્તારમાં શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાઈ હતી। આ કાર્યક્રમનું નેતૃત્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું। વડનગરમાં યોગ કાર્યક્રમને ભારતીયો સ્વદેશ પરત ફર્યા છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે બગડતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। ઈરાને કહ્યું છે કે ઇઝરાયલના હુમલા દરમિયાન તે તેના પરમાણુ કાર્યક્રમના ભવિષ્ય અંગે ચર્ચા કરશે નહીં। ફ્રાન્સ, બ્રિટન, જર્મની અને યુરોપિયન યુનિયનના વિદેશ મંત્રીઓએ ગઈકાલે જીનીવામાં પરમાણુ વાટાઘાટો માટે તેમના ઈરાની સમકક્ષને મળ્યા બાદ ઈરાને આ ટિપ્પણી કરી હતી। નાણાકીય વર્ષ 2025-26 માટે દેશનો કુલ પ્રત્યક્ષ કર સંગ્રહ 4.86% વધીને લગભગ 5.45 લાખ કરોડ રૂપિયા થયો છે, જે ઘટીને 4.58 લાખ કરોડ રૂપિયાથી વધુ થયો છે। આવકવેરા વિભાગ દ્વારા જાહેર કરાયેલા